આજે અમે તમને રાજસ્થાનના લોક દેવતાના દર્શન કરાવવાના છીએ। રાજસ્થાનમાં સૌથી મોટું ધામ એટલે રામદેવરા, જે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આવેલું છે, જ્યાં બાબા રામદેવે પૂરું જીવન ગુજાર્યું છે અને અનેક ચમત્કાર પણ કર્યા છે। રામદેવડામાં બાબા રામદેવની જીવન સમાધિ છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે બાબા રામદેવનો જન્મ ક્યાં થયો છે। નમસ્કાર મિત્રો, લેટ્સ ગો ટ્રાવેલિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું સંદીપ પટેલ। આજે તમને રામાપીરના જીવન સમાધિના દર્શન કરાવીશું, સાથે સરસ મજાના એમના જન્મસ્થળના પણ દર્શન કરાવીશું। તો આપણા વિડીયોમાં બનેલા રહેજો। તો આપણે યાત્રાની શરૂઆત કરીએ છીએ। આપણી આ યાત્રા પાલનપુર ગુજરાતથી શરૂ થશે અને જે 450 કિલોમીટરના અંતરે આવેલા જેસલમેર જિલ્લાના રામદેવડા ગામમાં જશે, જેનું અંતર કાપતા આપણને 7 થી 8 કલાકનો સમય લાગે છે। બાબા રામદેવને બાબારી બડા બાદશાહ, રામસા પીર, રામાધણી, પીરો કે પીર એવા ઘણા નામોથી ઓળખાય છે। રામદેવડામાં દરેક મહિનાની સુદ બીજના દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં મેળા ભરાય છે। રામદેવડામાં બીજના દિવસે દર્શન કરવા માટે 8 થી 10 કલાક સુધી લાઇનમાં પણ ઊભા રહેવું પડે છે। સૌથી વધારે રાજસ્થાન અને ગુજરાતના લોકો અહીં દર્શનાર્થે પહોંચે છે। આપણે પહોંચી ગયા છીએ અત્યારે રામદેવડા મંદિરમાં અને તમે મંદિરનો નજારો જોઈ શકો છો। કેટલું ભવ્ય મંદિર છે। મંદિર સવારે 4:30 વાગે ખુલી જાય છે। સૌથી પહેલાં બાબા રામદેવની જીવન સમાધિનો શણગાર કરવામાં આવે છે અને ત્યારબાદ બાબા રામદેવની આરતી કરવામાં આવે છે। સવારનો આરતીનો સમય 5 વાગ્યાનો છે। આ છે બાબા રામદેવની જીવન સમાધિ, જે તમે એના દર્શન કરી શકો છો। બાબા રામદેવે 33 વર્ષની ઉંમરે રામ સરોવરની પાસે વિક્રમ સંવત 1442માં જીવન સમાધિ લીધી હતી, જે આજે એક સુપ્રસિદ્ધ મંદિર એટલે કે રામદેવરા તરીકે પણ ઓળખાય છે।
આ મંદિરના પરિસરની અંદર બાબા રામદેવના પરિવારના બીજા સભ્યોની પણ સમાધિ આવેલી છે. તમે એના દર્શન કરી શકો છો. અને મંદિર પરિસરમાં 2 મોટા પંખા લગાવવામાં પણ આવેલા છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે. અહીં બાબા રામદેવ સમાધિ સમિતિ દ્વારા સંચાલિત નિઃશુલ્ક ભોજનશાળા પણ ચલાવવામાં આવે છે. અહીં મંદિરમાં આવતા દરેક ભક્તો માટે નિઃશુલ્ક પ્રસાદી સ્વરૂપ પેટ ભરીને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે, જે મંદિરની બિલકુલ બાજુમાં જ આવેલો છે. ગેટ નંબર 7થી બહાર નીકળતા જ તમને ભોજનશાળા દેખાશે. આ છે ડાલીબાઈની સમાધિ, જે બાબા રામદેવ પીરના સમાધિની બિલકુલ બાજુમાં જ આવેલી છે. તમે તેના પણ દર્શન કરી શકો છો. આ છે તેમનું ડાલીબાઈનું કંગન. ડાલીબાઈ એ બાબા રામદેવ પીરના મોંબોલી બહેન હતા, જેમની સમાધિ બાબા રામદેવની સમાધિના પહેલાં જ અહીં થઈ હતી. આ કંગનમાંથી નીકળવાની એક પ્રથા છે. જે શ્રદ્ધાથી આ કંગનમાંથી નીકળે છે તેના બધા જ પાપ નષ્ટ થાય છે. માટે જે કોઈ ભક્તો અહીં દર્શનાર્થે આવે છે તે આ ડાલીબાઈના કંગનમાંથી જરૂરથી નીકળે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો.
આ છે રામ સરોવર, જે બાબા રામદેવ પીરના મંદિરની બિલકુલ બાજુમાં જ આવેલું છે, જે બાબા રામદેવે બનાવરાવ્યું હતું, જેમાં અત્યારે લોકો સ્નાન કરીને મંદિરમાં દર્શન કરવા જાય છે. અત્યારે આ સરોવરમાં તમે નૌકા વિહારની મજા પણ લઈ શકો છો, જેનો ચાર્જ 50 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી હોય છે. અહીં બાબા રામદેવ પીરના મંદિરની બહાર મોટું એવું બજાર આવેલું છે, જ્યાં તમને અવનવી વસ્તુઓ મળી રહેશે અને પ્રસાદ પણ મળી રહેશે. અહીં બજારમાંથી તમને સવારે બાબા રામદેવ પીરના શણગાર માટેની જરૂરી વસ્તુ પણ મળી રહેશે અને તમને એનો લાવો પણ મળશે, કેમ કે જે પણ વસ્તુ તમે અહીંથી ખરીદી કરીને લઈ જશો એ દરેક વસ્તુ બાબા રામદેવ પીરના શણગારમાં ઉપયોગી થાય છે, માટે તમે એનો પણ લાવો લઈ શકો છો. આ સમાધિ સ્થળ ઉપર નાના ઘોડા, ચાદર, અગરબત્તી કે નાની ધજા ચડતી નથી અને તેને લઈ જવા માટે પણ સખ્ત મનાઈ છે. તે ખાસ કરીને બધા આ ધ્યાનમાં રાખે. હવે આપણે જઈ રહ્યા છીએ બાબા રામદેવ પીરના જન્મ સ્થળ ઉપર. બાબા રામદેવ પીરનો જન્મ વિક્રમ સંવત 1409માં બાડમેર જિલ્લામાં ઉડુ કાશ્મીર નામના ગામમાં થયો હતો અને આ ગામ રામદેવડાથી 105 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર વિશે હજુ સુધી લોકોને ઓછી જાણકારી છે, પરંતુ જો તમે બાબા રામદેવજીના દર્શન કરવા માટે રામદેવડા આવો છો તો આ મંદિરના દર્શન કરવા જરૂરથી પધારો. આ મંદિર ખૂબ જ સુંદર મંદિર છે. આ મંદિરની આજુબાજુ દૂર સુધી કોઈ રહેતું નથી અને સૌથી નજીકનું ગામ કાશ્મીર છે અને એની બાજુમાં ઉડુ છે અને આની ઉપરથી નામ પડ્યું છે ઉડુ કાશ્મીર. મિત્રો, આપણે આજે પહોંચી ગયા છીએ
ઉડુ કાશ્મીર, જે બાબા રામદેવના જન્મસ્થળ છે. તો આજે તમને સરસ મજાના એવા આજના મંદિરના દર્શન કરાવીશું. હવે આપણે જઈએ છીએ બાબા રામદેવજીના વિશાળ અને સુંદર મંદિરની અંદર, અને આ મંદિરનું નિર્માણ થોડા જ વર્ષો પહેલાં કરવામાં આવ્યું છે. બાબા રામદેવજીના આ ભવ્ય અને સુંદર મંદિરના નિર્માણમાં રાજસ્થાન સરકારે અને મંદિરના ટ્રસ્ટ અને ભક્તોનું ખૂબ જ મોટું યોગદાન છે. રાજસ્થાન સરકારે આ મંદિર બનાવવા માટે 20 કરોડ રૂપિયાનો ફાળો કરેલ છે અને એના દ્વારા મંદિર બનાવવામાં આવેલું છે. આ મંદિરનું નિર્માણ સુંદર કલાકારી સાથે જેસલમેરના પીળા પથ્થર સાથે કરવામાં આવ્યું છે. આ મંદિર બનાવવામાં ખૂબ જ કાળજીપૂર્વક અને રાજસ્થાનની કલાકારીને દર્શાવવામાં આવી છે. તેની ડિઝાઇન હવેલી જેવી બનાવવામાં આવી છે. બાબા રામદેવજીની 4 ફૂટની ઘોડાસવાર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં અહીં આવી છે અને તેમની બંને બાજુએ બંને બહેનો એટલે કે લાછાબાઈ અને સગુણાબાઈની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જેટલું સુંદર બહારથી મંદિર લાગે છે તેટલું સુંદર મંદિર પરિસરની અંદર પણ લાગે છે. મંદિરના પરિસરમાં સુંદર કલાકારી અને અદ્ભુત ડિઝાઇન જોવા મળે છે. દરેક સ્તંભને ખૂબ જ ઝીણવટપૂરી નકશીથી બનાવવામાં આવી છે. આ મંદિરમાં સૌથી સુંદર મંદિરના પરિસરમાં આવેલું પ્રદક્ષિણા માર્ગ છે, જેમાં બાબા રામદેવજીના પૂરા જીવનની સુંદર મૂર્તિ અને ચિત્રો દ્વારા જીવનશૈલીને દર્શાવવામાં આવી છે, જે ખૂબ જ સુંદર લાગે છે. આવનારા વર્ષોમાં આ મંદિરને રાજસ્થાનના પ્રમુખ મંદિરોમાં ગણવામાં આવશે.
મિત્રો આ છે ઉડુ કાશ્મીરનું બાબા રામદેવનું ભવ્યથી અતિ ભવ્ય મંદિર છે. તો તમે અહીં એકવાર જરૂરથી મુલાકાત લેજો. મંદિરની બિલકુલ સામે એક ખેજડીના ઝાડ નીચે રામદેવજીના પિતા અજમલજીની 12 વર્ષ સુધી તેમને તપ કર્યું હતું તે ધૂણી આવેલી છે, જે તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો. આ જગ્યાએ અજમલજીએ 12 વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ માટે તપ કર્યું હતું. અહીં બાબા રામદેવજીનો જન્મ થયો હતો. આ છે બાબા રામદેવજીનું જન્મસ્થળ. આ જન્મસ્થળ ઉપર એક નાનું મંદિર છે, જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, જે વર્ષો જૂનું છે. આ મંદિરની અંદર પિતા અજમલજી, માતા મિનલદેવી અને બાબા રામદેવજીની પ્રતિમા છે. બાબા રામદેવજીએ અહીં બાળપણના 10 વર્ષ અહીં ગુજાર્યા હતા. બાબા રામદેવજીના પત્નીનું નામ નેતલદેવી હતું. બાબા રામદેવજીની 2 બહેનો હતી. તેમનું નામ છે લાછાબાઈ અને સગુણાબાઈ, અને ભાઈનું નામ હતું વિરમદેવ. તો આ છે બાબા રામદેવજીની કહાની. અહીં ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે, અને કોઈ ભક્તોને અહીં જમવાનું બનાવવું હોય તો તેની માટે ધર્મશાળા અને પ્રસાદી માટે દુકાનો પણ આવેલી છે. મિત્રો, આજનો આ બ્લોગ કેવો લાગ્યો એનું જરૂરથી કોમેન્ટ કરજો, અને આવા જ વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હર હર મહાદેવ. જય રામાપીર, જય બાવારી, જય રામસાપીર.